તો આ તરફ રાજકોટમાં જ્યાં મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક અને કોંગ્રેસના કોર્પોરેટર 15 લાખની BMW બાઇક લઈને આવ્યા. કોર્પોરેટર મકબૂલ દાઉદાણી 15 લાખની બાઇક લઈને પહોંચ્યા હતા. બાઇકના VIP 2 નંબર મેળવવા માટે 2 લાખનો ખર્ચ પણ કર્યો. મોંઘીદાટ બાઇક લઈને આવતા જનરલ બોર્ડમાં ભારે ચકચાર મચી છે, જ્યાં વિરોધ પક્ષની ભૂમિકા મજબૂતીથી નિભાવી રહ્યા હોવાનો દાવો કર્યો. વિપક્ષના એક એવા પણ કોર્પોરેટર છે જે રૂપિયા 15 લાખનું BMW નું બાઇક લઈને જનરલ બોર્ડમાં પહોંચ્યા છે. મકબૂલ દાઉદાણી સ્ક્રીન ઉપર છે અને BMW નંબર પ્લેટ તમને સૌપ્રથમ હું બતાડવા માંગીશ. 2 નંબરનું BMW છે, તે બાઇક લઈને આવ્યા છે. મકબૂલભાઈ, નંબર 2 નંબર છે, પણ કમાણી પરસેવાની. BMW લઈને શા માટે આવો શોખ કેમ? હા, આવો શોખ તો મને 2 વ્હીલ એક ચલાવવાનો પહેલેથી શોખ છે. 4 વ્હીલ ચલાવવાનો બહુ શોખ નથી, એટલા માટે મેં સારા માઇલું 2 વ્હીલ લીધું છે. એક જનરલ બોર્ડમાં વિપક્ષની એક મહત્વની ભૂમિકા હોય છે, જે દર વખતે તમે બજાવો છો. 15 લાખ રૂપિયાનું બાઇક એક ચર્ચાનું કેન્દ્ર અત્યારે બન્યું છે. આ બાઇક વિશે અને તમારા વિપક્ષ વિશે શું કહેશો? હવે એમાં તમારે તમને શું કહેવાનું હોય, વિપક્ષ તરીકે તો અમે ગમે ત્યારે લોકોના પ્રશ્નો ઉપાડતા જ હોય છે, પણ આ નિંભર પ્રજા કંઈ સમજતી નથી. અમે તો હાલતા પ્રશ્નો ઉપાડતા જ હોય છીએ, પણ આ કોર્પોરેશનમાં કોઈ પણ જાતનો પ્રશ્ન લોકોના ઉકેલ થતો નથી, અને અમે તો હંમેશા માટે વિરોધ કરતા જ રહીશું. કોંગ્રેસના 4 કોર્પોરેટર છે અત્યારે, ને 4 કોર્પોરેટર જે રીતે વિરોધ કરી રહ્યા છે, તેમાં પણ જનરલ બોર્ડમાં BMW 2 નંબરનું BMW લઈને જ્યારે મકબૂલ દાઉદાણી અહીં કોર્પોરેશનમાં આવ્યા છે, ત્યારે આ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે વિપક્ષ સતત લડતું રહે છે અને જ્યારે શાસક પક્ષ જવાબ દેતું નથી, તેવું કોર્પોરેટરનું પણ કહેવું છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.